સહાયકોના ધરણાનો આજે 5મો દિવસ છે। છેલ્લા 5 દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન। ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે તેઓનું આ આંદોલન યથાવત છે। ગુજરાત સૌરાષ્ટ્રમાંથી વધુ ઉમેદવારો લડતમાં જોડાશે। ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ઉમેદવારોની ચીમકી છે। સંસ્થાઓએ આંદોલનકારીઓને ભોજન આપવાનું બંધ કર્યું છે। ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં રાત પસાર કરવા મજબૂર છે। આજે પીસીવીસીએલ કચેરીની બહાર ઉમેદવારો ઉગ્ર વિરોધ નોંધાવશે। તો પીજીવીસીએલ કચેરીની બહાર ઉમેદવારોનો આજે ઉગ્ર વિરોધ રહેશે। મહત્વનું છે કે વિદ્યુત સહાયક વર્ગ 4ની 1 વર્ષ પહેલા લેવાયેલી પરીક્ષામાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની ભરતી કરાઈ નથી અને આગામી 12 દિવસમાં વેઇટિંગ લિસ્ટનો સમયગાળો પણ પૂરો થઈ જશે, જેથી આ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા એળે જશે, જેના કારણે આ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે। પીજીવીસીએલ તરફથી નવી પરીક્ષા લેવાનું કહેવામાં તો આવ્યું છે, પરંતુ પીજીવીસીએલના 46 ડિવિઝનમાં 360થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યાઓ ખાલી છે, ત્યારે તે જગ્યાઓ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવાની ઉમેદવારો માંગણી કરી રહ્યા છે। પીજીવીસીએલ કચેરી ખાતે વિદ્યુત સહાયકો છે કે તેઓ સતત 5 દિવસથી આંદોલન છે તે કરી રહ્યા છે અને પીજીવીસીએલની કચેરીની બહાર આંદોલનની છાવણી છે તે ફેરવાઈ ચૂકી છે। હાલ આપ દ્રશ્યોની અંદર જુઓ કે સૌરાષ્ટ્રભરમાંથી જે વિદ્યુત સહાયકો છે કે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। ઉગ્ર આંદોલનનો આજે 5મો દિવસ છે। 5મા દિવસે પણ સતત આંદોલનને લઈને તમામ જે ઉમેદવારો છે કે તેમની અંદર એક જોમ અને જુસ્સો છે તે જોવા મળી રહ્યો છે। મારી સાથે કોંગ્રેસના નેતાઓ છે કે જે વિરોધની અંદર જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મહેશભાઈ, સતત 5મા દિવસે પણ આંદોલન ચાલી રહ્યું છે, સરકાર કેમ કોઈ જવાબ નથી આપતી? આરટીઆઈ મુજબ તમારી પાસે જગ્યાઓ છે તો એની જગ્યાઓની ભરતી થવી જોઈએ। આ બધાએ પોતપોતાની એક્ઝામો દીધેલી છે અને એ મુજબ GS4 મુજબ ભરતી થવી જોઈએ તો સરકારની વાત સાચી નીકળે। બાકી આ સરકાર નિર્ભર છે માત્ર ને માત્ર ભાજપની વાત હોય કે ભાજપને હિત માટેની વાત હોય ત્યારે જ છે। પ્રજાના હિતમાં આ સરકાર કાંઈ કરે એમ છે નહીં। ઘણાની ઉંમર વહી જશે, એનો પોતાનો જે સરકારી નોકરી મેળવવાનો હક છે એ પણ એનો છીનવાઈ જવાનો છે, ત્યારે સરકારે આ લોકોની વાત સાંભળી અને આ લોકોનો અમલ કરવો જોઈએ। ગામડામાંથી આવું છું ને આ અમારો 5મો દાડો છે। 5 દિવસ થઈ ગયા છે। અમે 300 ઉમેદવાર છે તે અહીંયા ધારણા કરીને બેઠા છે, બરોબર। તોય પણ આ સરકારને કે આ પીજીવીસીએલના તંત્રને કોઈ પણ અમારી જાતની કોઈ પણ જાતની પડી નથી। અમે ખોટી કોઈ માંગ લઈને બેઠા નથી। અમારે જે માંગ છે એ અમારી સત્ય છે અને આરટીઆઈમાં દર્શાવ્યા મુજબ છે એ પ્રમાણેની અમારી માંગ છે એ કોઈ પણ જાતની પૂરી નથી કરતા ત્યાં સુધી અમે અહીંયા બેઠા જ રહેવાના છે। ખાસ કરીને આ યુવાનો જ્યારે અહીં આવ્યા ત્યારે યુવાનોને અંદર પણ જવા નહોતા દેતા, ત્યારે અમારા ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને યુથ કોંગ્રેસના રવિ જીતિયાને જાણ થતાં સમગ્ર યુથ કોંગ્રેસ NSUIની ટીમ દ્વારા એ લોકોને સાંત્વના આપવામાં આવી અને આંદોલનને કઈ રીતે આગળ લઈ જવું અને એમનો હક કઈ રીતે મળે એના માટે NSUIની ટીમ ખડે પગે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ભગવાન સતબુદ્ધિ આપે અને યુવાનોની વેદના છે એને વાચા આપવાનું કામ હાલની સરકાર કરે એવી પ્રાર્થના કરીએ છીએ। છેલ્લા 5 દાડાથી આ વિદ્યાર્થીઓ અહીં બેઠા છે, તંત્ર કે સરકાર એ સાંભળવા તૈયાર નથી। એટલા માટે આજે અમે ભગવાન શ્રી રામ કે અમારી પાસે આવો બીજો કોઈ રસ્તો નથી કે ભગવાન શ્રી રામને અમે પ્રાર્થના કરીએ કે આ સરકાર અને આ પીજીવીસીએલ તંત્રને સદબુદ્ધિ આપે અને આ વિદ્યાર્થીઓની વેદના સમજે। બાકી આ સરકાર એ અત્યારે 5 દિવસમાં એક પણ પ્રકારના કોઈ પગલાં લેવા તૈયાર નથી। સતત 5 દિવસથી તેઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમની સ્પષ્ટ માંગ છે કે જે રીતના આરટીઆઈ મુજબ 361 જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ પર તાત્કાલિક અસરથી તેમને નોકરી માટેના ઓર્ડર છે તે આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે ઉમટી પડશે ને આજથી જ ઉગ્ર વિરોધની મંડાણ છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો સુરતમાં સતત વધી રહ્યો છે શ્વાન